ગાંધીધામ ન્યાયાલયમાં વરિષ્ઠ ન્યાયાધીશ સાથે પોલીસ દ્વારા થોડા સમયથી થઈ રહેલી કથિત ગેરવ્યવસ્થાનો મામલો પરાકાષ્ઠાએ પહોંચ્યો છે। બનાવ સંદર્ભે મોડી રાત સુધી પોલીસ અધિકારીઓ અને તમામ તંત્રના અધિકારીઓની બેઠકનો દોર રાત્રિ સુધી જારી હતો। એ ડિવિઝન પીઆઈ આરજી પરમાર સહિત ગાંધીધામની અદાલતમાં પોલીસ અધિકારીઓ લાકડી વડે જજ ઉપર હુમલો કર્યો હતો। કોર્ટની લોબીમાં અપશબ્દો પણ ઉચ્ચાર્યા હોવાનું બહાર આવ્યું છે। એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે જેને લઈને ગાંધીધામ બાર એસોસિએશનના પદાધિકારીઓ પણ ન્યાયાધીશના નિવાસસ્થાને પહોંચી ગયા હતા। ન્યાયાધીશ દ્વારા આ સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચાડવામાં આવ્યો છે। ગાંધીધામ બાર એસોસિએશનના પ્રમુખ ડીએસ મહેશ્વરીએ જણાવ્યું હતું કે એ ડિવિઝનના પીઆઈ આરજી પરમાર અને 3-4 અન્ય શખ્સો ધોકો લઈને આવેલા અને ન્યાયાધીશ પર ચેમ્બરમાં જ તેમને મળવાનો આગ્રહ રાખ્યો અને ઇરાદાપૂર્વક તેવું બતાવ્યું હતું। એ ખૂબ જ ખરાબ અને જીડીસી ઉપર વજ્રઘાત સમાન હુમલા સમાન બનાવ બનેલો છે અને મારા મિત્ર વકીલો જે છે એ લોકો આ આખા બનાવના નજરો જોનાર સાહેબો છે। શાંતિલાલભાઈ ખાંડેકા, અમારા સેક્રેટરી બારના શ્રી હિતેશભાઈ ભારદ્વાજ, એ લોકોએ એમને નજરે જોયેલા। નામદાર ગુજરાત વડી હાઈકોર્ટ દ્વારા આ બાબતે તુરંત એક્શન લેવા જોઈએ અને જે પણ હોય આમાં પોલીસના જે મોટા માથા હોય કે નાના માથા XYZ કોઈ પણ હોય એની સામે કોઈ પણ જાતની શરમ રાખ્યા વિના તુરંત કાર્યવાહી કરવી જોઈએ। અમે પોતે વકીલ છીએ, કાયદાનું પાલન કરવામાં માનીએ છીએ અને તમામ નાગરિકો પણ કાયદાનું પાલન કરે એમ જ વિશ્વાસ ધરાવીએ છીએ।